વિધાનસભાની વિવિધ સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે। વિવિધ 19 જેટલી સમિતિઓની જાહેરાત થઈ છે। 4 નાણાકીય અને 15 બિન નાણાકીય સમિતિની જાહેરાત કરાઈ છે। જાહેર હિસાબ સમિતિ, પંચાયત રાજ સમિતિ, અંદાજ સમિતિ, જાહેર સાહસની સમિતિની બિનહરણી વરીપ થઈ છે। સમિતિઓના અધ્યક્ષ અને સમિતિના સભ્યોની જાહેરાત કરાઈ છે। જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ બન્યા છે પંકજ દેસાઈ, પંચાયત રાજ સમિતિના અધ્યક્ષ બન્યા છે ઉદય કાનગડ, તો જ્યારે અંદાજ સમિતિના અધ્યક્ષ બન્યા છે CJ ચાવડા। 4 નાણાકીય સમિતિઓ છે, તેમાં અંદાજ સમિતિની અંદર જે માન્ય સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમાંથી ડૉક્ટર CJ ચાવડા, જેમને અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે। તે જ રીતે જાહેર હિસાબ સમિતિ, જેની અંદર માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ, તેમને સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે। જાહેર સાહસો માટેની સમિતિ, તેની અંદર માન્ય શ્રી રમણલાલ વોરા, તેમને સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે। અને પંચાયતી રાજ સમિતિ, જેના ચેરમેન તરીકે શ્રી ઉદયભાઈ કાનગડ, તેમને સમિતિના પ્રમુખ તરીકેનું તેમની નિમણૂક કરવામાં આવે છે। બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિમાં શ્રી અર્જુનસિંહ ચૌહાણ, તેમને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે। ગૌણ વિધાન સમિતિ, જેના ચેરમેન તરીકે માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, તેમને સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે। સરકારે આપેલ ખાતરીઓ માટેની સમિતિ, જેના પ્રમુખ તરીકે શ્રી અમિતભાઈ શાહ, તેમની નિમણૂક માન્ય ધારાસભ્યશ્રીની કરવામાં આવે છે। અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિમાં શ્રી મોહનભાઈ ઢોડિયા, તેઓ શ્રીની નિમણૂક પ્રમુખ તરીકે કરવામાં આવે છે। અને સભાગૃહની બેઠકમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાં માન્ય શ્રી વિનોદભાઈ મોરડિયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે। સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી સંગીતાબેન પાટીલ, તેમની નિમણૂક કરવામાં આવે છે। અને સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની સમિતિ, જેમાં મેઘજીભાઈ ચાવડાની નિમણૂક કરવામાં આવે છે। વિશેષ અધિકાર કમિટી